સુરતમાં કુખ્યાત વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 3 ફરિયાદ બાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસે સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પિરિયામાં ભાજપના ચિહ્ન અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોનો રૂપિયા પડાવતા હતા, તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા, પરંતુ આખરે ડોંડા બંધુઓનો પાપનો ઘડો ભરાઈ ગયો। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરી આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધુ ધમકી આપી છે અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે। પાર્કિંગ સંચાલક મનોજ વીરડિયા પાસે અલ્પેશ ડોંડાને 10,000 તેમજ લલિત ડોંડાને 25,000 દર મહિને આપવા પડશે। જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરવામાં આવશે એવા પ્રયત્નના નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ટુકડે ડોંડા બંધુઓને આપી હતી। જો કે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેઇલ અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે। જોવાનું એ રહ્યું કે મુખ્ય આરોપી ડોંડા હાલ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસ પકડમાં ક્યારે આવશે તે જોવાનું રહ્યું। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે ને। હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે। અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું આવી ધમકી આપીને એની પાસેથી પૈસા ની ખંડણી ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।